વાત સુરતની કરીએ કે જે 2015માં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું હતું। 2021માં પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી અને આખરે પાટીદારના ગઢમાં ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષે એન્ટ્રી થઈ છે। 2026માં જે પાટીદાર ગઢ ગણાય છે, જે પાટીદારનો વોર્ડ ગણાય છે, તેમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી મોટી જીત મેળવી છે। ધારાસભ્ય કુમાર કાનાણીનો વિરોધીઓને જવાબ। જાહેર સભામાં ધારાસભ્ય કાનાણીએ ચેલેન્જ ફેંકી હતી। આપવાળા તેની માને નહીં માસીને ધાવીને આવ્યા છે। કુમાર કાનાણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વરાછાની જનતા આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં માસીને ધાવીને આવ્યા છો। આ જવાબ તમારે આપવાનો છે।